મહત્વના સમાચાર અમરેલીથી આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામે દારૂના દૂષણ સામે ગામ લોકોએ મહત્વનો નિર્ણય લીધો છે। બાપા સીતારામના ઓટા પાસે ગામના યુવાનો, મહિલાઓ અને વડીલો ભેગા થઈને નક્કી કર્યું કે હવે ગામમાં કોઈ દારૂ પીશે નહીં અને કોઈ દારૂ વેચશે નહીં। છેલ્લા 1 મહિનામાં ગામના 3 યુવકોના મૃત્યુ થયા બાદ મહિલાઓ વિધવા થઈ રહી છે અને બાળકો પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે। આ દુઃખદ પરિસ્થિતિને કારણે ગામ લોકોએ દારૂના વ્યસનથી કંટાળી ગયા છે। ગામના આગેવાનો અને મહિલાઓએ કહ્યું છે કે જો બહાર ગામના લોકો દારૂ વેચવા આવશે તો તેમના સામે કડક પગલાં લેવામાં આવશે। મહિલાઓએ જણાવ્યું કે પુરુષો દારૂના કારણે કામકાજ કરતા નથી, મજૂરીના પૈસા દારૂમાં વેફરી નાખે છે અને ઘરમાં ઝઘડા કરે છે। ગામ લોકોએ અમરેલી એસપી અને બાબરા પોલીસને રજૂઆત કરી હોવા છતાં ગામમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યું છે। દારૂના કારણે અનેક પરિવારો તૂટવાના કાંગાર પર છે। મહિલાઓ અને યુવાનો સરકાર પાસે આશા રાખે છે કે કલોરાણા ગામમાં દારૂ સંપૂર્ણપણે બંધ થાય અને ગામ દારૂના દૂષણમાંથી મુક્ત થાય। મારા ગામમાં એવું છે, દારૂ પીવાથી 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। પેલા દારૂ પીને ઘરે જાય એટલે કંકાસ થવાનો છે ઘરે, પછી એના હિસાબેથી દવાનું પગલું ભરી લે। અમારા ગામમાં 20-25 દિવસમાં 3 જણાના મૃત્યુ થઈ ગયા છે। તો એ માટે આગળ હવે કઈ ન બને એના માટે અમારું ગામ કલોરાણા ભેગું થયું છે આખું। હવે આને આગળ કઈક કાર્યવાહી કરવી પડે, નકર શું સંદેશો આપશો તમે કે આ દારૂબંધી અમારા ગામમાં છે થઈ જાય અને હવે વસ્તુ ફરીથી વેચાણ ન થાય। ગામના લોકો દારૂ વેચે છે કે બહાર ગામથી આવીને વેચે? અત્યારે તો ગામમાં વેચે છે અને પછી ગામમાં બંધ થઈ જાય પછી બહાર ગામના દેવા આવે તો એના માટેનું શું કરવું, ગામમાં કઈક નિર્ણય તો લે। બાબા તા દારૂ નમતે જ થાય ને। આપણે 3 કેસ મેર્યા, બધાને બસ નાના જ છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો જ છે ને, તો પીવે ને, નકર તો ક્યાં ઘરે નહીં પાડતા હોય। મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચારી બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે, મગજમારી કરે। પ્રશ્ન શું? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં। દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે, જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે। જેના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે।